જેડા ગામ ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને સંવાદ કાર્યક્રમ યોજાયો। ડીસા તાલુકાના જેડા ભડત રામસણ ગામનો જેડા ગામે બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેનો લોક સંવાદ કાર્યક્રમ આઉટપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા। ગ્રામજનોએ પણ વધતા જતા નાના મોટા ગુનાઓ અને ટ્રાફિકના નડતરરૂપ પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવે તેવી માંગણી કરી હતી। જિલ્લા વડાએ પણ ખાતરી આપી હતી કે સ્ટાફમાં થોડી વધુ ફાળવણી કરી રૂરલના દરેક વિસ્તારના લોકોને પડતી તકલીફો દૂર કરવામાં આવશે। કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓ દ્વારા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેને કંકુતિલક કરી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં બનાસકાંઠા એસપી પ્રશાંત સુબે, ડીવાયએસપી સોલંકી સાહેબ, ડીસા રૂરલ પીઆઈ વીએમ ચૌધરી તથા પોલીસ સ્ટાફ અને ગ્રામ્ય સરપંચ અને ગામમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ડીસા તાલુકાના જેડા ભડત રામસણ જૂના ડીસા અને સમૂહ ગામે બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેનો લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। ડીસા રૂરલ વિસ્તારના આઉટપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા। ગ્રામજનોએ પણ વધતા જતા નાના મોટા ગુનાઓ અને ટ્રાફિકના નડતરરૂપ પ્રશ્નોનું જલ્દી નિરાકરણ લાવે તેવી માંગણી કરી હતી। એસપી સાહેબે પણ ખાતરી આપી હતી કે સ્ટાફમાં થોડી વધુ ફાળવણી કરી રૂરલના દરેક વિસ્તારના લોકોને પડતી તકલીફો દૂર કરવામાં આવશે। કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓ દ્વારા એસપી સાહેબને કંકુતિલક કરી કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં બનાસકાંઠા એસપી પ્રશાંત સુબે, ડીવાયએસપી સોલંકી સાહેબ તેમજ ડીસા રૂરલ પીઆઈ વીએમ ચૌધરી અને પોલીસ સ્ટાફ તેમજ ગ્રામના સરપંચો અને ગામમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।